પિતા દ્વારા દીકરીની ભાળ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે। આક્ષેપ સીધા ઇસ્કોન ઉપર લગાવવામાં આવ્યા છે અને તેના જ કારણે પાછલા કેટલાય સમયથી સ્થાનિક પોલીસ ફરિયાદ ન નોંધતી હોવા સહિતના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। હાઈકોર્ટમાં મેટર સબજુડિસ છે, તે તમામ ગુપ્તતા સાથે કોઈપણ પ્રકારના નામ નહીં પૂછવામાં આવે। શું તકલીફ હતી, કયા પ્રકારની જે છેતરપિંડી છે, ઘટના છે તે પ્રકાશમાં આવી છે। અમે हमारे घर आया था इस्कोनना सुंदर मामून और 4-5 छोकरियों भेगा कर हमारे घर आया था। ऑनलाइन थे हमारी दीकरी ने जोड़ी हमारे घर आया ने हमने कि तमारी दीकरी बहुत सुंदर है, भक्ति भाव करे एमां तमे मोकलो। એટલે અમે ના પાડ્યો કે અમારે ઘેર ભક્તિ અમે કરે જ છે, પણ એને છોકરીને શું કીધું, વશીકરણ કીધું, એવું શું કીધું, છોકરી એમને તરફી વાત કરવા માંડી ને અમારે ઘેર આવ્યા ને અમારે ઘેરથી દીકરીને ઇસ્કોનની જોડી, પછી દીકરીને ધીરે ધીરે એમને એમને કીધું દીકરી અમારે ઇસ્કોનવાળા છોકરા જોડે લગ્ન કરાવી દો। સુંદર મામન કરીને ઇસ્કોનથી જોડેલા છે, કૃષ્ણ ગ્રુપ કરીને ચલાવે છે, એને જોડે 600 છોકરીઓનું ગ્રુપ છે। પહેલાં અહીંયા અમદાવાદમાં રહેતા હતા, અહીંયા એનો ભંડો ફૂટી ગયો એટલે અહીંયાથી એ નીકળી ગયા, બધા માયાપુર જઈને ત્યાં ચલાવે છે। એને ભેગા મુરલી મનોહર પ્રભુ કરીને મરાઠી છે, એ ઇસ્કોન ચલાવે છે સુરેન્દ્રનગર ગુજરાતમાં। એમનો છોકરો નારદ છે ને એ બધા મેળવીને આ કામ કરે છે। અચ્છા, જ્યારે શરૂઆતમાં ઓળખાણ થઈ, કયા પ્રકારે ઇસ્કોન તરફથી તમારો સંપર્ક કરવામાં આવતો હતો, દીકરીનો સંપર્ક કરવામાં આવતો હતો, કયા કયા પ્રકારે એ લોકો લોભ લાલચ આપતા હતા? એ બધા ઇસ્કોનમાં દીકરી ભક્તિ કરે ને દીકરી બહુ સુંદર છે ને ભક્તિ ભાવ કરે છે ને એવું એવું અમને ઘેર આવે ને અમારે ઘેર 5-6 છોકરીઓ ભેગી લઈને આ બધી દીકરીઓ ભક્તિ કરે છે, તો તમારી દીકરી કરે એમાં શું તકલીફ? પાછલા કેટલા સમયથી જે દીકરી છે તેની સાથે સંપર્ક નથી થયો, ઘરેથી શું શું લઈને નીકળી છે? અને 5 મહિના થઈ ગયા, બધું દીકરીને હવાલે જ હતું મારું ઘર। હું બહાર નોકરીમાં આડોઅડો નોકરી કરું છું ને મારી દીકરી મારી ફેમિલી 2 જણા ઘેરે જ રહે, બધું ફેમિલી દીકરી જોડે બધું સામાન પૈસા ટકા બધું દીકરી જોડે હતું। એમના બધા પહેલાંથી આ પ્લાન બનાવેલા હતા ઇસ્કોનવાળા, 1-2 મહિના પહેલાં પ્લાન બનાવેલા છોકરીને ભગાડવા માટે। હરિશંકર કરીને સિંધી કરીને એક અમદાવાદમાં છે, એક દિન એને ઘેર મારી છોકરીને લડાઈ ઝઘડો કરીને લઈ ગયો ઘેર, બબાલ કરાવીને, પછી એને ઘેર રાત રાખીને પછી સવારમાં એને પ્લાન બનાવ્યો। પછી 10-15 દિવસ પછી અમારી દીકરી જોડે બધા ઘરના ડોક્યુમેન્ટ બધું જે એને લઈ જવું હતું બધું પ્લાનિંગ બનાવીને લઈ ગયા। પછી દીકરીને ઇસ્કોનનો ગગન કરીને એક રાજસ્થાની છે, એ ઇસ્કોનમાં જ રહે છે ને ઇસ્કોનમાં જ કામ કરે છે। એ છોકરે જોડે સેટિંગ કરાવીને છોકરાને સવારમાં બોલાવ્યો કે ભાઈ તું જા ને આ દીકરીને એરપોર્ટમાં બેહાડી દે। એટલે મારી દીકરીને ફોન કરે ને દીકરીને સવારમાં અમે બધા સૂતા હતા ને અમને કહે હું અહીંયા મંદિરે જાઉં, ઇસ્કોન અરે આ જોડે નિશાળ છે, નિશાળમાં ભણાવવા જાઉં છું। એ રીતે 6-6:30 વાગે તૈયાર થઈને દીકરી નીકળી, અમે સૂતા હતા। એ દીકરી ગગન ગાડી લઈને આવ્યો ઇસ્કોનથી સુંદર મામણને કહેવાનથી, એ દીકરીને ભગાડીને બાઈ યાર ગાઝિયાબાદ મોકલી દીધી। તો આ તરફ પિતાએ કરેલા આક્ષેપો અંગે ખુદ પુત્રીએ સ્પષ્ટતા કરી છે। કોઈ દબાણ વગર પોતાની ઈચ્છાથી લગ્ન કર્યાનો ખુલાસો કર્યો છે। પિતા દ્વારા કરાયેલા તમામ આક્ષેપ દીકરીએ ફગાવી દીધા। માતા પિતા ઘરે મારપીટ કરતા હોવાનો દીકરીનો આક્ષેપ છે। માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી હોવાનો દાવો, 3.62 લાખ રોકડા અને દાગીના લીધા હોવાના આક્ષેપ પણ ફગાવી દીધા છે। मैंने अपनी मर्ज़ी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्ज़ी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ। तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी, क्या नहीं। वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से। और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे। और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी
कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं। तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती। सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा। अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्ज़ी से की है। और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं, लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके। और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है। सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ। सो प्लीज़ मेरा बस इतना रिक्वेस्ट है, मैं अपनी लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ, लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के, जबकि मेरे साथ इतना बुरा किया है, मैं चाहूँ तो कंप्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट, बट स्टिल मैंने नहीं की बिकॉज मुझे लगा कि नहीं करनी चाहिए। ठीक है, मैं किसी को परेशान नहीं करना चाहती, बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे हैं और सब चीज़ें कर रहे हैं, वो मुझे परेशान कर रहे हैं, धमकियाँ दे रही हैं, अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुंच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें ज़िंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है। तो ये सब चीज़ें अभी भी हो ही रही है। सो प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ, ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है। सो यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें, बस इतना ही मैं चाहती हूँ। मैं किसी को परेशान नहीं कर रही हूँ, बट आई रिक्वेस्टेड सभी से कि मुझे भी परेशान मत करो। मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो, क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने। क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना, वाइपर से, बेल्ट से, उसको गालियाँ देना, उसको मेंटली इतना टॉर्चर करना, दिस इज़ नॉट अ गुड। आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है। सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था। सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा, या फिर मेरे पेरेंट्स जो मुझे धमकियाँ दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे, ये सब चीज़ें। सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ, बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के लिए। सो प्लीज़ मुझे परेशान ना किया जाए। थैंक यू सो मच। हरे कृष्णा। समग्र विवाद बाદ ઇસ્કોન